બેના ડખાત ના બટા જાણો તો ડખાન ડખાવાનું ગમે વેચ કરતા હોય જમીન અમને સોય કીધું છે ને કે લાકડો ને બાકડો લઈને રંગ કરે તો રોજુ પાછા ન તમારે તો લાવતી પાછા આ તો તમારે ભેગા લાઈને આયા તો તમે આ જે હું અરજી ના કરું તો માર ખાવા આપણે શેતા તું ભૂલ રવા આ જોજો આ ઉપાડી ફરી વળશે આ મોટું જ્યાં ડખું ઉપાડ્યું છે પેલા જુઓ કા દખું તમે મારા ઉપર તમે સોચો આ ઉપર મુકા કરો જમીન ભાગ પાડ્યા બે દાડા લાયા આનો ભાગ પાડવો છે તમારે આ જમીન નો ઓહો એટલે તમે બધા ભાગ પાડવા આવ્યા છે હોત તો જાણું ભાગ ચાલુ જ પછી એવું છે તાન આનો ઓમો ભાગ છે ભાગ ભાગ ના મારો જોવા કીધું જવું હોય તો બધા લઈને પાછા આવીને બહાર ના બેને વાંચી જતા રહો તમે ફરી જાવ અમાર તો ભાગ કઈ ના તમે પૈસા થોડા લાવરાય તમારા ખાતા કોઈના પૈસા લાવરાય ગયું પણ આટલી જ છે આમાં આટલામાં હોય છે તો ભાગ પાડવું પણ હું શું જીવો તમારો ભાઈ ચાલો પડે કોઈ નહીં પાડવા ભાગ નંબર તમે જાઓ આમ આવજો જો તમે આ પેલા આ ખોખું તમે ના એ જગાડ હે કરવા તમે જગા કરવા મને આ તો તમે એ તો નહીં એ ડફનું લાઈન તારા બળવાન છે કે છે મારા બેહું નહીં એમાં પેલું ટ્રેક્ટર આવે છે કપાવ આપવાથી યાર કપા એમને નહીં બહુ ભાઈઓ બેન તમે હા ખોક ને તમે આ નહીં આ લડ્યો ખાલી હા ખોક સોંજી રાવ થોડી અમારે ડખા કઈ કે તમે જમીન તમારે છે વળી જમીન તો મારવાનું નહીં મળે તમે રાગ કરાવવા તો જમીન નહીં આલું હું તમે ડખું પર મેં જો આમ જો બધું કામ કરાવજો અમુ ચાંદો તો મને લાગે છે કે થોડા ખવડાયેલા લાગે છે બધો એવું લાગે છે પણ થોડું થોડું આમાં તું સમજુ છું હું એટલે એમ કે પેલા તો મુકો મારા મનથી મારા કોરીએ બોલશી આ તો બધા તા ઈવન કોરી જ છો તમે ત્યાં બધું ન્યાય છે હા એટલે બધું બનાવીને આવ્યા છો તમે બનાય નહીં તું ભરા વધુ તું બોલે પેલો ઓ ભરા બાબા હું હો બોલો બધું હરખું તો હા હરખું તો કોઈ નહીં કરવું મારે એટલે આજ સુધી નથી કરવું ને અમે હરખું કરવું છે ચાલો કામ છે જમ પછી નહીં કરું મારે જમીન નહીં હાલવી હોય ભાગ તો ચાલો જ પડશે નહીં મારા ભાગ તમે બરાબર બધું તમે બરાબર વેલજી બરાબર તમે જો તમે પછી બોલજો જ તમે બોલજો જ નહીં તમે એક સાઈડમાં ઉભા રહો કે તમારે આ લેવાનું છે અમે નહીં આયા તમે મુકા લાય છો જોકી પેલું બોલો આને હું કહું. તમે દોરી લાયા છો? બોલાય પંચાયતમાંથી હાલ દોરડી હું કરે છે પેલા એને બનાવો તો ખરા એને નહીં માનાવો એ માનશે થોડું મોટ તો અહીં મને તમે હાલ દો છો તમે ભાગ હાલ દો છો ભાગ જ એટલે હું કહું આ ના તો લ્યો હું કહેતો તો નારે આવડું બોલછી પછી નહીં હાલ ચાલુ બચે તો એવું કરજો અરે ચાલુ હાલ છે ને સોયા હાલ છે શું જહ અલ્યા ભાઈ નહીં મોને કુટુંબ કાઢી નાખ્યું મેલામાં કાઢી નાખ્યું આગેવાન નહીં આયા બધા ગામના એને કોઈ વ્યવહારમાં રાખ્યું નહીં લેવડો મુએ મનાવો તો આવું લેવડો તમે દોરી લાયા છો દોરડી પણ પેલી પેલી દોરડી હું કરી તમારે તમે દોરી લાવો દોરડી તમે મંગાવો તો પેલા એને ચાલુ બનાવો રણછોડભાઈ કયો કે દોરી લઈ આવો એ તો હું કહું છું રણછોડભાઈ ને કહું છું પછી પેલા તો મનાવો તો ખરા દોરી લાવશો તો જ મન છે ભાઈ અલ્યા કોઈ કોમ ના હોય પટ્ટીમાં છે આપડે ડગલો ભરી લેખી નાખવા જેવો હોય આ દોરડી કેમ માથાકૂટ કરવાની આવે છે આપડા ટોટિયા શું કરવાના છું ટોટિયા ભર્યા એટલે કમ્પ્લીટ લાઈન દોરી આવી જાય હા રણછોડભાઈ હા. તમારે ટોટિયા ભરવા છે ને હવ હા તો એ ટોટિયા ભરી કાઢો હવે ટોટિયા તો પેલા મનાવો ખરા એમને હું ટોટિયા ભરી કાઢે તાણે પેલા કયો કો તમે યાર મને માપવા તો દ્યો અલે એમને માપીને તમે પેલા મનાવો પછી માપતી જી બેના વશમાં કેટલી આવે છે એટલી બધો છે એ કરીએ બધું પણ પેલા કયો પણ હું ક્યાં રોય એ તો હું એ તો મોનું જ પડશે આમ હા કયો હાડો એ મોન તો કરી આ ભમશેડો નહીં મોના પેલો મોન તો નહીં એક બાજુ કહેશે કે મારે જમીન નો ભાગ નહીં આડો ને આડો કહેશે કે દોડો લાવવાનું આમ કરવાનું આમ કરે છે નહીં જો માપ લે ઠીક પેલા છે અમાજે તું અમાજે ઈમાન માપીનું કરવાનું તું અમાજે ખોટું કરો બબલ કરાવ તારામાં ખર્ચો કેટલો થયો છે ખર્ચો તો ઘણો થયો છે યાર કેટલો થયો છે મને કે પોસ્ટ ટ્રેક્ટર તો પેલું સોનિયા ખાતર ભર્યું આ પોસ્ટ ટ્રેક્ટર ના 2500 રૂપિયા ભાવ ગણવાના ફેરાના છે અને આ હેઠળ થોડું હરખું કરાવ્યું ઉતાર્યું બધું 2500 રૂપિયા ફેરા ગણવાના હા. તો પોસ્ટ ટ્રેક્ટર ના પૈસા કેટલા થયા તારા એ તો તમને ખબર હે ઘણો કે જેટલા તારા થયા હાથ તો થયા એ જે થયા હોય બરાબર હા એટલે એ મને અડધો જ ભાગ તારો
એના પાસે લઈએ આપણે. અલ્યા બરાબર. હેતર ઉતારવાનો એટલો બધો ખર્ચો ના પડે. અરે, સો આમ પછી ઉભા રહો કે યાર અમે આટલો બધો ખર્ચો કે આટલો ખર્ચો ના હોય. તો નહીં મેળ આવે. અમે એને કલાક ટ્રેક્ટર ફેરવ્યો ઉતારવામાં, 2 ટ્રેક્ટર ખાતર પડ્યું. પણ હજી એને કહેવા તો દ્યો. બે ટ્રેક્ટર ખાતર નહીં, 5 ટ્રેક્ટર ખાતર ભર્યું છે મોય. તે 1000 તારા ભાગમાં થાય એવો ને ભાગમાં આવું. પણ હાનું આ બધું હાનું તે ઓમ હું કોઈ હોય હાલ દીધું છે મને તે ભાગ પાડવા આયા છો તમે બધા. તમારા બેન ડોહો જુદા હતા, ડોહા તો હક જુદા ના રહ્યા. તાઈનો ભાગ ના આવો પતા ના આવે એની જમીન આપી આલી છે કટકોઈ. એ કટકો જમીન આલવાની નહીં ઓમની. એને પર ઘેર પર ડોસી મહી નાખે છે. એ બધું મારે થોડું જોવાનું હોય. મને તો મારા ઘેર જવા દે. હળો આમાં ટ્રેક્ટર વાળો આવે. હું મથી ચારથી પાડી બસમાં આવી ગયા તમે. અને આપણે એનો ભાગ કીધો કે 2 ટ્રેક્ટર ના હતા, 5 ટ્રેક્ટર કહેતા 5 ટ્રેક્ટર નો ભાગ આલી. હવે 5 ટ્રેક્ટરના અડધા ભાગમાં આવશે છે ના 3500 રૂપિયા દેવા ભાઈ ભાગમાં આવશે કે એમ કુલતાણ પણ તમે આ બસમાં આવીને દફનું ગાલી દીધું ને. અરે એનો આ ઠોકો પડે, મારે ઠોકો પડે હમણાં. તો કે નહીં મેળાવો. નહીં એમ આવો. મેં લાંબા તો વાદ્ય હોય નહીં, મેં લાંબ બહાર કાઢી નાખો. મારશો તો નહીં મેળાવો એને. એને કોઈ વ્યવહારમાં રાખ્યું જ નહીં કરશે. તો મેળાવો. હલો એ કેટલા રહ્યો હેડ કે હેડ હવે મારા કપા વાપવા છે પણ જવાન છે બહાર એક તો કપા વાળી કપાવાળી આમ રાખી જવાનું બોલાવી એ લીધું તારે છે. જે જોતા હોય ને ટ્રેક્ટરે ડબલ બોલાવી આલુ જ લીધું છે ને પૈસા હવે ભાગ હાલ ચાલવાનું હાલ કરે છે. હાલ આવ્યો તો તારા હું કરું છું એમ કે છે. ઓવે તે તારે તારે તો ખરા તું આલુ ડબલ આલુ છું ને બધું આલુ ડીઝલ આલુ તું તારે અરે અરે. ફરી મારા માટે હાથી જા મારા એ તો બેસજો સામાન મૂકી પછી દીધો. એ તમે દોડી લાવો. તમે હેડો બધા હેડો હેડજો ઘેર હેડો. એટલે એ, હું ઈ થોડું જ્યાં તમે પંદર પેલા સત્તર વાળા ઓય, એ હેતરો માં તો જમ્યો ના વેસ હોય. એ તો ઘેર આ તડકો પડે છે તો તમને ખબર પડે છે. કાંદું ભલે તારા તડકો ખેતરમાં આવી ગયા છો, તો જમ્યો વરસાદ વેસ પડે. તારું. પણ આપણે ભાગ પડવા છીએ તો ભાગ પાડીને જ જવાના. હા, એ તો ભાગ ઘેર છીએ નહીં પડું. એ તો એ બે ભાઈ સમજી જાવ હોય અને ભાગ પાડી વેલજી લેવું. મેળ નહીં અલ્યા, આવો. આપણું કેવું નહીં હોવા પાડે. હું સમજુ આપણું કેવું હોવા પાડે. આપણું કે આ તો હવે વધારે તો મને પાડે ને એટલે તો કોઈ ના સમજાય. નહીં મોને તો કોઈ વ્યવહાર આવડા શું પાડે? નહીં મોને કોઈ આવા વ્યવહારમાં એટલે રાખવું અને નહીં. આપણે શું પેલા આવ્યા છીએ તાણું. આપણે આવડા નહીં પેલા આવડા હું તો એનો આગેવાનો તો નહીં મોન તો પાછું. તમે હો અરે ના હું મને ઓખો થઈ જાય એનો તો એવો તમે ઓખો થઈ હોભળજો, જાય. હોભળો. એ અમાય અમાય એ તો બોલો તારા કુટુંબમાં રહું તો રહું છે. તારા કોઈ વાત એમાં હોભળવાની છે કે ઈ નહીં નહીં. હોભળવાની? તમારા ખાલી ઝઘડો જ કરવો છે તારા તો કુટુંબ- બોલાવું માણસો તારા કુટુંબમાં રહું તો કે જતું રહું છે. તું ભાગી જાય પાછો એટલું યાદ રાખજે. મારા કુટુંબમાં નહીં રહું કોઈ વ્યવહારમાં તને કોઈ બોલાય રહું જ નહીં વ્યવહારમાં એકાય નહીં રહું તે તાર. અલે આવું મોડું ના બોલાય. કશું નહીં કરવું. આવે. કુટુંબમાં ના રહો એટલે તું આમ શું છું? મારા આમાં કપાય નહીં બાપા એ ઘરે ઈ નાલ દીધું મારા આર્યું હેતા નું હોય હું સાપરું બને હવે કોળી મઠક બોર્ડર તું બનાવી સાપરો દઉં. તો રતો ખરો હોય. કોઈ તું રતો ટ્રેક્ટરવાળાને ખરો. તમને પહેવાજી. હું? કોઈ ટ્રેક્ટરવાળાને તમને પહેવાજી. ટ્રેક્ટરવાળા તો ઘરને આવશે, ઓલા કોઈ નહીં, કોઈ ઘરે નહીં. જ આવશે. તો ભાઈ ના ના મૂર્ખો કહે છે કે શું કરું? ભાઈઓની જરૂર નહીં મારે. ગજબ અરે ભાઈઓ તો તારે જરૂર પડશે. તમે બધું મેકો ને. બધા બોલો કરે છે. આમાં બોલો. બોલતો નહીં આ તમને લઈને બધો ના આવ્યો આ છું. કીધું એ દિવાળી છે મારાથી દિવાળી એટલે બીજા બે માણસો લઈને આવ્યો છો તમે તો નહીં મારો તો તારે કાકા જ નહીં જાણો રોટલો કાઢે છો તો. હું તમારી બધા શહેરમાં મને બોલતો નહીં યાર. રણછોડભાઈ, એની તાકાત નહીં કોઈ કાંઈ સાપરું કરો. એને વાહે તમે પહેવા નહીં જાઓ પૂછો. આપણો આઈને બેસી રહું છો એ દેવા પણ નહીં રાખવા. આપણે આજેવાન છીએ તો આપણે ગામમાં આવ્યા છીએ તો આપણો વાય બેસી રહું આ કે ગવર્મેન્ટ ટ્રેક્ટર વાળો હે તમે જતો ત્યાં જતો રહો દો. વેલજીભાઈ શું કેવું હે? પેલા વેલજીભાઈ ને તું ઈવાનું ખેંચી એનું એ પાસે એનું માણસ છે. તો તમે શોવન બાંધ રણછોડભાઈ 3 જણા કોક કરો અને જોજો એ મને મારવા આવ્યો જોયું કે તમે. અરે ભાઈ અમે છીએ ચિંતાઓ કા કરું છું. હા, રણછોડભાઈ ને પહાણ લાયા છીએ શું કા લાયા છીએ? તમારે જે ચર્ચાઓ કૂટવી ને ઘેર જઈને કૂટો મારો હેતર ખાલી કહો હળો એટલે તારું એ તો નાનું જવાબ. અને મારે જ મારવું પડશે તમે કોઈ નહીં કહેશો. હું વિચાર કરો હેરા કામમાં. મૂક્યો કીધું તો ખરા કઈ એવા હેતરમાં છે ટોટિયા બાકી નાખવામાં આવતી આપણે ઉભો રાખું. અલે આ શોભનભાઈ આરો નહીં મોને હું કહું છું ને આ કદીએ નહીં મોને આજ ઉજી મોને ને નવો મોન છે. લાવજો ના મને તો લાકડી પડે કોક તો કરવું પડે એકદા હા કોક તમે ભલા લાકડી લાગતા તમારી યાર કોઈ ભોગત જ નહીં. તાણે હું એનો આપણે બધા તેને સમજાવીએ નહીં. તમે એને સમજાવો ને હું કે છે એટલે તમે સમજાવો તો ખરા હજી ના, તમારે સમજાવો હું તો હેડ્યો. ના ના મોનતા જજો તમે ડુંગર પર જજો તમે એ ચાલુ ના ઈ ડફનું પડીને જ ગતા તારે નહીં દઉં પડીને હા ફટી નહીં લ્યા હું તો કયો કેજો કે હું કેવું છે તમારે તારા આમાં શું કરવાનું છે
ઓ આ જમીન શું કરવાનું છે મારે તો કોઈ નહીં હાલવાની કીધું તો ખરા છે લાખ જ કહેવાનું હોય બસ શેમ ભાઈ રોજો તો એ જો તો હોય જાય જ ના છે મહિના છોકરો નહીં ગયા છોકરો બૈરો નહીં ગયા છોકરો બકરો બૈરો હકડ્યો હતા ઘણીએ જમીનો હજ જોત્યો તો તારા હું એકલા જતા ગાલી છે માર તો અલે આ ભલો થઈ જા ભલો તું કોકનું કેવું મોન બે જણા આજે પણ આયા હોય તો ઓમાં તમારે વાત કહું અમારી પેલા હું વાતો કે મારા આના પર હોટું પાડી નાખવું પડે મારું શું કેવું છે ખબર છે જમીન આલો તો આ જમીન મારો ભાઈ છે તે મને જીવ ના બને એ રહ્યો હોયથી હોય જો તે આટલી હાલ આટલું એ જમીન નહીં પાડ બરોબર એ મને છે ના ખબર પડે પણ હું એકદાર કેવું વિચાર ખબર હું કહું ઊનનું વર્ષ હું આરે કપા વાવી દઉં પોરથી આપણે છે ને આવતી સાલથી કે ભાગ પાડી દે અને એને એકલાને આગવી વાપી હોય ને તો આખી આગવી વાપશે પણ કેવું છું ખબર હું હેતામાં હતો અને આવ્યો ને એવું મને પાટું મેલ્યું ઢેર લઈને ભાઈ નહીં હા હવે તો મોટો ભય હતો તે હું પાટું મેળી ગયું પણ બેને અડધો ભાગ પાણી આવે અડધમાં તમે તો બેને વાત ઊંચી સાલ થઈ પોરથી તમારું દૂધ કોઈ લડાઈ ના થાય હા તો એમ કરવા દે એમ કરી દઈએ પણ એ આ બધા લઈ છો આપવાનું આવતું હતું એમ કે જે આ તમો હો પેલો છે એટલા આખા ગામના બધા આગેવાનો લઈને આવે છે લઈને હું કાઢ એના અમે ઘેર જો કા એને ડોસી હતી તપલા બપલા પગા બે તો ટોકર મેલો ફૂટી એ તો મને વાત મળી હતી બધી એ વાત મળી હતી પણ એ બધા કર્મો જીવા નાખી જે ડોસી ને ધપ્પા જતી નહીં અને તમે ધપ્પા જતા નહીં સોનભાઈ એનો મેલાય નહીં કે આ મેલી છે ને એનો જ ડખો પડ્યો છે મારું એ શું વાત કહેવું સાચી છે? અમે મોટો તો જણામાં પાટું મેલ્યું હોય આ વાતચીત કર્યું કરી ના સીધે મારવા માંડે યાર એટલે અમે એને આ તો- સમજાય આ તો પેલી પેટી હરખી હતી નહીં ને કાટલી ગામ હું બળી ગયો હતી યાર એમ તો થોડા બળવાજી અમે નતા તમે તો શોય નતા બે જણા જ હતા અમે હોય ના બળવાજી એમ તો ઓહ આ તો તો એ તો એને ઠપકો આલ્યો તો કે આવું કરાય તાણ પછી અને પૂછી હોય ને મોડું થઈ ગયું શું કે દેવતા ઉપાડામાં જ હાથું હતા ને તારે આથી ને આથી એ કર્યું તું ને એવું એટલા પાસે મોકતા હું ના વાવ તો કોઈને ના બાબા દેવા જમીન બાવળી આવું અરે એક ગોળો વાપીને આપે એના હંગાઈ કોઈ તમે બે ભાઈ તો બે ભાઈ તો છે તમારા અડધો ભાગ પાડવાનો અડધમાં એ વાવો અડધમાં તમે વાવો એ તો પણ તારે મોટો છે એની જોમ ભાગ પાડવા એમ પાડશે કહી દો એને એ તો હરખો તમે અમે ભાગ પાડ્યા લઈએ તમે શું કપડો લો તો ચિંતા નહીં કરો તારે ડુંગરભાઈ ડુંગરભાઈ કઈ ના આજે તમને પૂછ્યું છે મને આ શક્તિ પાડા છે એવું છે તો એમ કે એમ પેલા એમ કહેતા હતા કે ઊંડું મું પોરે રહેવા આવું મેં કીધું ભાઈ ભાઈ મેલો ખાલી બે ના તારા ભાગ પાણી પોરાવાનું ઉણા વાવો હા બેને કીધું અડધો ભાગ પાણી નાખો બરાબર તમારે ડખો ના કીધું પેલા જેવા ભાઈ કીધું ટોકર બોકર પકડા બેસા ટોકર મેલ્યો આ ગામમાં વાતો છે તપલા મેલા છે ટોકર મેલા છે વાહન બધા નાખી દે છે મેં હોપડી તું કીધું હોપડી તા તમે શું કા ડખા ગાવો હતો એટલું તમે કરતો લઈ જવરાય બીજું કરીએ અમે હાથે પરવાનગી છે રે ઓકે આજે ભાગ પાણી નાખી આપણો માથાકૂટ કરવી નહીં એ વળી હારામ હારું તાણ દેડો આપણે જતા રહી ગયા યુવાન ભાઈઓના મામલામાં જ આવડીને એ રોડી ભાઈ પૂછી લેવું દેવાભાઈ હું કીધું કે જો એ રાખી કીધું કે તમે ભાગ મેં બે જણા પાણી નાખીએ તમે નહીં આવતો ચાલશે પાસે ફરી જતો હતો ના ફરમ તો કીધું બોલે ખેડી હું પૂછી લ્યો તમે ઉભા બરાબર આમાં કરો શું ભાઈ આમાં એરા પૂછવા જાય તો મેળ નહીં આવે તારી એરા બોલ્યા છે ને ચાલો ભાઈ બે જણા રાગ આમ પણ કહેતા નહીં મેળ આવે એ રાખી ને તો એમ બેને મન ઉપર ના આવે કે મને મારા ભાઈને કીધું ચાને કીધું કાલ કીધું છે ને એને કાલ કીધું પણ પૂછી ના જજો કાલ એરા શાંતિથી દેવો ભાઈ આવશે એરા ચાલો ભાઈ આવે ને એટલે શાંતિ જાય વાત કરજી અલ્યા વળી કાલે એકલા વળી નિમણ ડખા કરી અમે પેલા રૂબરૂ બધા પૂછી લેજે ખબર હા પડે તમે પૂછી લેવા આવજો આપણને ના કહેતા અમે પાછા વળી પાછા ડખા કરી જે ભાઈ તમે પૂછી લ્યો હડો હા ભાઈ એને કીધું છે હું કીધું મારે તો કોઈ કેવું નહીં આ જમીન પડી તમારે જો ભાગ પાડવા ને જે રાખવો હોય મારા નાખી આખી નહીં લેવી મારા ભાગનું જ લેવું દો. હા, છે એ જે લેવા હોય ને તમારા હાથે ભાગ પાડી દો ને મને એમ કહેજો કે તમારા ભાગનું આટલું આવ્યું હા તે વચ્ચે સેન્ટર આવે ને એટલે અડધું આ પેલી બાટલું મારું ને આ બાટલું તારું રાખ હા તો કરી દો આ બધા આ સીમ ને એમ કરી દો તમારે કરવું હોય ને કરજો તે તાર એ તો હું કહી દીધું આ લેબડા બરોબર સેન્ટર આવે છે જો સોનથી હા એ બરાબર છે બરોબર ને તેથી વચ્ચે વચ્ચે અડધો આયલું આ બાજુ ને પેલું બાટલું મારું બસ એ તમારે જે લેવું હોય લ્યો આ મને કોઈ કહેતા ના આ તો નાલી જમીન અમે છે ને આમાં ઝઘડા ના કરતા તમે ઝઘડા નહીં તો હોય અમે તો કાલે પૂછો. આવીશું તો અમે જો એ અમે ઝઘડા આવશું ને તમે તમારા એ બધું કપાસ મારા પેલું વોશ કરી દ્યો. તો વાવ અને કણ હું હેઠો કરી દઈએ બરોબર
તું તાર તારા આબાદ રહેજે. એ આ ખાતર ને બાતર ભરી ને બધું હાલી તમને ના એ પૈસા તારે લઈ દેવાના લેવાના છું. મારો રૂપિયો અમે તમારો લેવો નહીં. તમારે નીમ કરો અમે આપણે કાલ સવારે છે ને કાલ સવારે હારો દાડો જોઈ અને કરી દે અત્યારે બધાને લઈને જો કે હા હા હું હું ને કાલથી- છોકરો બે આવશું ને તમે આવજો કાલ. હા એ તો હું આવ્યો ને આપણે શીઠીઓ લાડશું હા, બરોબર રડો. જેને જે ભાગમાં આવે ને એ પાસે રાખવું પડશે જો. હા, એ આ તો કશું બરાબર છે. રાખવું. એ વ્યવહાર થતો. પછી કાંઈ આઈડિયા આવી એવું ના એ કરતા બધું પાછા. તમને આવડે છે. જો મને આપણને નહીં નહીં આવડતું. આવડતું. આયા ને એવા તમને યાર મારવા માંડ્યા ચાલે આવું એ યાર ભૂલ કહેવાય એની. ભૂલ ભૂલ કહેવાય થઈ તો. ગઈ. આ તો જતા કરે મોટા ભાઈ સમજીને લે, હા, રડો, રડો. ચાલ. ના ના ભાઈ પણ ઓન આવું ના કરે કે દેવાભાઈ અરે યાર, ઓને જાઓ કે આ તો મારવા આ પેલો જો મચ્છી મેળો આવ્યો છે, આ ડખું તો નાખો. તમે એને ના કીધું તું કે ના લાવતા. બસ મને મરા દે તમે આને ભોંગ આલો તો આ મારા ઘર નથી એટલે લાવવાના. કેવું જ આ પડે વેલો તો કાયમથી વેલે સળે જાય છે કે વાળે ને બાળે સળો છે એટલે બધો ડખનો ગાલે જ જાય છે. તમે ઓનો આગેવાન કઈ નાખતા આવ્યો છે. લે, હળો, મો, ના, એ ના. જો ભાઈ હા શું કીએ છે એટલે રીહો સાડો છું હા તું તો કેવું જ પડે કે નો અમારે નો આલ્યો એક ડોશી, અમુક ના તો ના મને ઓમાં ખાવા તમે છે દાળ ને છે. બધો લડાવ અમારા કરે ત્યાં છો. અસર ઓર પડી ગયો છે. તે તારી ચિંતા કરે ને તો હો. હા લે હો. ગોમ અમે કદી આવી આગેવાની કરવા છો ને કરતા ના પાડતા કીધું. હા ભાઈ તમે કરજો આજે વળી અમે જે પાછું અત્યારે લે, આ લે, આ ડુંગરભાઈ બોલ્યા કે હેડો, જીભ સાથે ઓમે વળી જાય ને ઓમે અરે, વળી જો જાય. ભાઈ, ના કહેવાય પણ હું. આ તો હારો તો પેલો જાવરો ને તમને ડખનો બધોનો હપત પર મેળવા. આ વેલ્યો છે ને ડફળ હા મેલામ ડફળ વેલ્યો ગાલા. આ એને ડખનો લાઈન નાખ્યો તો અને પેને ડખનો લાઈન હારો હારો નો છે ને બીજો ડફળ ગાલા છે. એ રોજ એક ના એક રહે છે અને તમને તો આગે પેલી આગેવાની કરાવે છે ને એટલે ગોમ બારા તમને પાડે છે. આખા ગામમાં લઈ ગયા કોઈ તમારું મન રહ્યું અમારે આમ બોલાવા કરીને આવતા તમે આ કોઈ આગે આવીને ઊભા થઈ ગયા તો એને પહેવા જ ના જવાય પેલો. હતા તમારામાં ખોમી છે બધી મેન તો અરે પછી જેવું ભાઈ બોલાવ્યો બીજો બોલાવ્યો તો. ગામમાં બધા પાસે કે હડો ડુંગર પણ બોલી આવજો રણછોડ પણ બોલી આવજો પેલા વેલજીને બોલી આવજો બધા લઈને આયા આ આગેવાન ઘાટ લઈને આયા તે આગેવાની તો કોઈ મન રાખ્યું ના લગાડે. પછી વેલ્યોમાં ડુંગર ગાલા તો બીજું કોઈ એવું કરે. તમારે કદી આવું આગેવાની કરવાની હોય તો મને કહેવા ના પણ તમારે પોતે આગેવાની કરવા જતું રહો. હવે હું તો જી બધું જીવે જીવ પણ હું મોની ગયો છું. શું કરું? હા હેડો